ભાઈ બનાવ્યો છે સમાચાર મળ્યા છે તત દોડો છે ભાઈબંધ હે ભાઈબંધ ઓ ભાઈબંધ દાણે હો અલ્યા ખરેખર તું હોય છો જી લે અલ્યા સમાચાર મળે ને તાત્કાલિક આવ્યો છું હું અરે તું છે રહી છે ફળીમાં સમ મને તો ખબર જ નહીં અલ્યા વાટમાં જ મારું ઘર આવ્યો હે ને ના હોય વાટમાં ના હોય અલ્યા વાટમાં જ પહેલું જ મારું ઘર છે ખોટી વાત અલ્યા હું પહેલું જ મારું ઘર છે તું શું થઈને આવ્યો ખરેખર હું વાટમાં છે કઈ કોઈનું ઘર જોયું નહીં અલ્યા વાટમાં એટલે વાટમાં એમ ની રસ્તામાં પહેલું ઘર મારું છે એમ એવું છે એમ દાણ વળે આ છેલ્લું ઘર પોપટલાલ નું છેલ્લું પોપટલાલ નું પેલી બાદ પહેલું મારું છે આપડે તો શું છે ચોક ગલ્લે ભેળા છાવીએ કો બીજા ગોમમાં ચોક ભેળા છાવીએ ના ના ખરું કર્યો છે તું આવ્યો છે બે સમાચાર કમી આલ્યા તને અરે ગોમમાં પેલું શું જો જીગલું નહીં જીગલું ઓહ ઈને કીધું મને આ પેલું જીગલું ઓહો ઈને કીધું મને ઓહ બે ખરેખર હાલતી જ આવ્યો. બીજું શાંતિ છે કે શાંતિ હું તો કાલનો આવ્યો છું કાલના સમાચાર નહીં મળ્યા આજે મળ્યા એવું ઓહો અમે સુયા પોપટલાલ પાછા માર માં શેખ ખરા ને એ તો નહીં કેતું છેલ્લે રહીશ કેતું એ નહીં આપણે સીવો છું માર માં શેખ હા. ઉંમર થઈ જાય પાછી મારાથી મોટો મોટો છે એ તો હું ઓળખું કે અમારા ગામમાં બધો છે મોટો છે એવું ઓહો સાર પૂરો કરવા જશે તમને આવશે બીજું બોલ શમ ખાવા બાવાનું ખાધું કે હવે ખાઈ લીધું સેવા સેવી કરી સમ સેવા તો ભાઈબંધ કરી છે પણ હું જગત તમારા ગામમાં તો યાર અમે સમજ્યા શમ લે કોઈ સેવા તો અમે સમજ્યા ના ના પોપટલાલ નું હું કમી રાખી છે એમ કે મને ખાવામાં તો કમ્પ્લીટ ખવડાવી તાણ પછી બીજું પણ તોય સમજાય યાર ભાઈબંધ એટલે પણ એમ છે ખાવામાં ખવડાવ્યું છે ને સમજાય એટલે મને કોઈ સમજણ પડતી નહીં આપડે તો આ ગામમાં આયા શમ સમજ્યા એમ ના હારું મારે તો મને ખવડાવવું પડે તમે કોક હારું છે અલ્યા ખાવામાં તો કોઈ કમી નહીં રાખી મારા માછાઈ પોપટલાલ કોઈ જેવો તેવો માણસ નહીં યાર તાણ પછી તને પડ્યું હું દુઃખ તોય પણ સમજ્યા લ્યા લ્યા ઓને છું તો હું સમજ્યા પાણી પીવું છે અલ્યા ખરેખર મૂર્ખાને છે રીતના સમજાવો કે પીવાનું નહીં પૂછતો લે મારો માછાઈ અલ્યા સેવા તો કરો છો યાર પણ હું શકતો સમજાય એમ પણ સમજ્યા એમ ઓમ એટલે હું ઓમ મને સમજે નહીં પડતી અલ્યા મારે તો ડિટેલમાં કહેવાનું લે પણ કી તાણ ખબર પડે કે આપણે ખરેખર એકલા ચોક ભેગા છીએ ને તો આપણે શું શકે ખબર છે કે અલ્યા પેલું કિસીમ કે તાણ હું કેટલી વખત કહેવાનું તમારા ગામમાં તો સેવા કમ્પ્લીટ કરે છે પણ હું શકે અમે એવી એમ પૂછતા જ નહીં કોઈ પણ ઘેર મળે છે ને મારા ગામમાં તો મળે છે પણ માર માસી શું પૂછે છે યાર પણ તાર માસાએ તો પૂછે ના કોઈ ગયા પણ તમે એવા ને વાત કહી યાર ના. સમજ્યા અમે એમ ના તું હેડ શું ગણ મારે ઈ હેડ પણ માર માસી હસીમાં જવાનું છે 2 વાગે બસ આવે 2 વાગે હો બસ આવતી તું મારા હમણાં તું યાદ કરે કે ના હાળું ભાઈ બંને સેવા કરી છે એવું ઓવા ન તો પાછું હું તો પાછા ગામમાં ના આવું કારણ કે સમજાય જેવું છે. ના ગામમાં તું ના આવો એ ચાલતું હા લે તમારા માસી આવે ને ટીકા જઈએ યાર હા તાર માસા તો આવશે દાણા આવશે પણ જી આવીએ ના તો હું શકે સેવા તો કરે છે પણ અમે સમજાય યાર ના પણ હાલ જ જી આવીએ કે લે હેડ ખરેખર ભાઈબંધ હા એકલો બેઠા કંટાળો આવ્યો ને મને પણ હું આવી ગયો કે તું આવે સારું કર્યું નકર માર તો 2 ની બસમાં જતો તો ને એવી જગ્યાએ હું 10 ની બસમાં જતો રહો લે એ તો બસ હું મેકવા જે હાલ તો તારી સેવા કોઈને નહીં કરી પણ સેવા આબાદ કા ઓવો ઓ અર્જનજી હા ઓહો તમે તો જો ઉપડ્યા હતા જોરમાં ભાષાય નહીં શું છે મહેમાન આયા છે કે શંભુજી નહીં મહેમાન છે ઓવો શંભુજી હમણાં મહેમાન આયા છે કે શું લઈને ઉપડ્યા સા પાણી કરો ઓવો સા પાણી કીધું ઘેર કરાવું હા કે? કરવું પડે તાનું શંભુજી તા મજા આવો મજામાં છીએ બરોબર છે લે મે જીએ હા તાણ જો તાર હો હા લે ભાઈ મોડું થાય લે હાલ એટલે આ અર્જનજી હા. આ માણસ પેલો શંભુજી મારા માસી કઈ તો નહીં દેખ પછી પણ આપણે કે રાખ્યું જ નહીં કે ચા પીવા જઈએ છે એ આપણે તો બરોબર છે પણ ફટોફટ પાછું મારા નીકળી જવું પડશે ના, એવું પણ પાછું. ફટોફટ જતા આવીએ કે માસી પાછું આમ મારો વ્યવસ્થિત માણસ છે આવી ગયું છે પછી હેડ. નજીક. ઘેર તો શી હો
શંભુજી આવો આવો રામ રામ લાવો થોડું પીએ પોતવાળા કોમ કર્યું સારી વાત છે લેવાતા આયા છીએ પણ હું ગળીમાં લઈ નહીં બસ લ્યો લ્યો પોપટલાલ બોલો અમે કોમાં આયા છીએ શું કોમાં આયા હતા અરે દાચણું લેવું છે મજૂર કર્યા છો ને દાચણું ઓછું પડે છે મજૂર વધી ગયો છે દાચણું લેવું છે દાચણું લેવા આવ્યો છું દાચણું તો અમારે ન પડ્યો શું ખબર હાલો ખોળીને આલવું પડે મારા દાચણો ઓછો પડે મજૂર વધી ગયો છે મારે મજૂર કરેલો ઘણો મજૂર છે મારે તો વળી 50 મજૂર છે 50 બોલો એવું છે હા એનો હાલો એ તો હજુ કોકાળે છે પડ્યું હોય તો ખોળીને હાલો જોઈએ હાડો તો ચાલે પર ટાઈમ જાય છે દાચોળો જીગલાને ખબર આ દાચોળાની પૂછો તો જીગો છે જે અરે જીગા હા શું જો દાચેલો છે દાચેલું તો ગોખવું પડે ખોડી નાલા શંભુજીના દાચેલું લેવા આવ્યા હતા હા મોડું થાય છે તો અમે લેલો આવું ખબર બા હું લાવું રાજ્યભાઈ જલ્દી લાયો તો શું કાકા પણ કકરાયેલું પાછું હમણાં કકરાયેલું છે ઓહ આ કકરાઈ જતી રહે નહીં મેળાવો બસ પૈસા લીધા છે ને એટલે આલો પણ જવાબદારી તમારી જોઈને કાપજે ને કોકડી બોકડી કાપી નાખશો હા એ તો તમારે જોવાનું નહીં આવતું હો ને કવળી અમારે તો આવશે કે મને આવશે દાખલ વાળી ના એમ તો નોમ નહીં આલી લે દવાખાનો જાવ પણ તમારે નોમ કાઢ્યું હા હું જઉં હો પોપટલા હા બોલો તમારે માં છેદ મને પણ હોમાં મળે હોમાં મળે અગર યંગ ભાઈ બના એકન જા પેલા અર્જનજી ઓ અર્જનજી અંગા ગયા હતા એટલે તારી ઈચ્છા હા હાર તો જરો હું જઉં તાનો હાર જો ખરેખર તું ના આવ્યો જ ને તો આ ગોમ્બો ખરી ના સતુજીની સેવા કરવા વાળું કોઈ માણસ જ નહીં લે આ જો બનાવી ગયો આઈ ગયો અને હું સગત પેલું રહ્યું ને મારું માસી પોપટ અરે યાર ખરેખર એ કોઈ સેવા જ નહીં કરતું બોલો તને અલ્યા ખાવાની તો હું કઈ સેવા આપ થોડું સેવા કરવી પડે લ્યા માસી ની સેવા કરવી પડે તાણી હું તાણ હવે તો હું ઘેર જઈને માસી ને તો બે થાપાવો ચાલ્યા મારા દઈને સેવા કરતા જ નહીં આવડતી અમે પછી તમારા ગામમાં કોઈ ના પાછું હો તારા સિવાય છે ને ગામમાં કોઈ સેવા જ ના કરે લેવો એ તો તાણ ભાઈબંધ ક્યાં કહેવાય ભાઈબંધ ખરો અર્જુનજી હા ખરેખર ભાઈબંધ હોય ને તો અર્જુનજી જેવો લ્યા હું છે કે પાછું અને હું છે આપણે પાછું ગમે જેટલો દારૂ પીએ ને હા તો આપણને કદી સળ ના લ્યા પાછું હું છે કે તારા પગ ઠેકોણા રાખો અર્જુનજી લેડો જોયો મી એ તો અલ્યા ભાઈબંધ હા આ બાઈક નું ટાયર કોણ કાઢી ગયું છે લ્યા અલ્યા સો કાઢી ગયું આ તેમ ટાયર તો શું ઓવો લ્યા ઓવો ત્રણ ટાયર ફિટ છે તન દેખા તન સડી ગયો છે હું કીધું એક જ ટાયર છે મારા મનમાં હિંમત હતું તેણ ખરેખર લાઈવ જોડી છું આ રિક્ષા લાવીશ ખરેખર રિક્ષા કોણ લાવી મસ્ત રિક્ષા છે અમાર ગમની તારા ગોમનો ખરાબ છે ધનત લાઈ એકલી લે હું તો કોઈ સેવા ના કરી એક તમારા ગોમમાં યાર અલ્યા આ મૂર્ખાને તો એક કોથળી પાઈ છે ઈમાં તો ભોન ભૂલી ગયો છે આ મારા ગોમનો દારૂ જોયો દી એ અર્જણ અલ્યા હાલું મોન વાલ્યા વગર બોલે છે મોન તો અમે છે ને અમે જેવા તેવા માણસ નહીં હાલતા તું તો માણસ જ ખરાબ છે યાર એ સટલા માપ મરે એટલે સટલા કા નક્કી છે તને કહું છું અર્જણિયા તું માપ મરે યાર આ તો થોડું એક પીધું છે ને ફોન ભૂલી ગયા છે આ જો અલસ જો ખાલે હા જા મારો માસાઈ તો જોઈ જા ને કે તું મને આવી રીતના મોન ટાળે બોલે છે લ્યા તો એકી થાપે તને લોબો કરી નાખશે લ્યા ઓહો જો ખાલી આ ઊંચું સસર કરી લઈને જો ખાલી તું ના હું જો શકે પોપટ હું કરીને આવ્યા તમે તો અમે હા તમે તારી સેવા ના કરો તો મારા ભાઈ બંધો ગમત છે લ્યા તમારા ગમત ઘણા ભાઈ બંધો મારા ઓહ અરે આવી સેવા કરવાની બીપી ને હેડે આવો તમે તો તે તાને સેવા તો કરવી જ પડે તો તમે તો તાને
આ મંદા સિરાજ કોઈ જાણી રહ્યા હવારમાં વહેલા ઉઠ્યા છે દાંતણા લીધું અને પછી સાપોણી કરાયું અને ખવડાવી દીધું રોટલા ચાક. અલ્યા હું કપો પર તારા રોટલા ચાક નતું જોયું અમે. ના માથે તો ખબર નહીં પડી કે ગામમાં આબરૂ ના કાઢો મારી હું જેવો છો માણસ નહીં આ. સેવા કરી કે ના કરી? કરી ખરી સેવા તારી ભાઈબંધ, ખરી સેવા. એ તો ભાઈ પકડી ભાઈ એ પકડી રે તું. કેમ કે એ પણ છે લાવીએ તો તું એ નહીં રહે કે આ પોપટિયું જ નહીં રહે લે. ના ઓય પકડી લે પકડી લે. અરે માથે તે મારી આબરૂ નહીં કાઢે યાર હું માફ ગામમાં મોરે જેવો છો પોપટ, માણસ નહીં માફ યાર. મોરે યાર. તમે આબરૂ કાઢે એમ ના કરે મારી. તું તો હું ગામનું બૈરું છે તે તો તારી આબરૂ જાય છે લ્યા. એમાં કચી એટલે આવું કરવાનું તમારે હા એટલે આવું કરવાનું હું તારા આબરૂ ગામનો કાઢવાની આબરૂની વાત નહીં યાર. નકર આગા પાડું નીરા પાછું આ કીધું કોઈ વાંધો નહીં અમે તને તું મારી હું કોઈ સેવા કરીને ઊંધો પડી ગયો છે લ્યા. એટલે આ સેવા તો મી કરી. ખરી ખરી હો મારા ભાઈબંધની સેવા ખરી. ના. તું ભાઈબંધ આ થોભલો ખરો તો મેલતો ના યાર. ના મેલું કે તાણે હું આ એવું જો. હોય તો તારા થોભલા બકલા હું સપોર્ટ કરું છું કેમ કે આ પણ છે ને તો તને ખબર છે કે ટેકવર એટલે આ તું હાની સેવા કરવાની કે છે હા? દારૂ પાવાની સેવા કરવાની કે છે હા મચાઈ. દારૂ પાવાની સેવા કરવાની કે છે કોણતાને મહેમાન ના સૌતા નહીં આવડતું. શરમ આવે જ લગી શરમ આવે છે ઓને મહેમાન ના મહેમાનનો સૌતા નહીં દારૂ ભાઈ કાઢે આવડતું. છે. થોભલો પકડજો. થોભલો તમે પડે. ઓના હંગાત ચોચી લીધો આ દારૂડિયાનો હંગાત ચોચી પકડ્યો એટલે આ તું હશે ના હિસાબ અલ્યા થોભલો પડે. પોપટ મૂર્ખા આ મારો ભાઈબંધ આ થોભલો ના પકડી લે ને તો ખરેખર તું શાક મેં પૂરો થઈ જઈ લ્યા. તાણે. તાડી હું આ તો કચી આવ્યો ને સીધા સીધા બેહું પર આવું છે તે મારો. અરે કાકા હું છું છે તાડી હું પકડ ભાઈબંધ. આવા દારૂડિયાનું હું લેવા હોય બેહવા દે તો આર્યો ને અર્જન આર્યો દારૂ દારૂ આ પાવા તારી લઈ ગયો ઇજ્જતની પથારી ગોળ કઈ આ થોભલો પકડ બધું. જો જીજો આ તો જો આને વરઘોડ કરી છે આ બે જણે વરઘોડ કરી છે કેમ વળી છે ને ગોળ ગોળ કર્યું આ પી પીને હેડ્યા આવ્યા છે આ અર્જનજીને પૈ દીધો છે ગાની કે તાણે ઓહો પકડ. એક કામ કરો તમે બોલો પેલા ઈકો બોલાવો અને 700-800 રૂપિયા ભાડું તો હાલ તો ચાલશે પણ આપણા ગામની આબરૂ જાય તો એટલે અમારે લઈ ને તમને હાલ બિહારી પર જાવ બે બે હાલ એની બાજુ બિહારને છો એવું કરવાના હતા, હગાને આવું કરાય લઈ જઈ અરે મૂર્ખો બધા તો હારવે છે પેલા હગામ દારૂ પાવા લઈએ શરમ વગર ના હારવે લઈ જાઓ. એટલે આ તને ફાસવતા ના આવડતું હોય તો મહેમાન ના બોલો ભાઈ. થઈ જાય ને કમળો હોલ પડી અરે ભાઈ, જાય પણ આવું નહીં, ખબર પડે છે બેસો તમે એ અર્જુન પકડજો તો પકડ. જઈ વાતો કરે ને તો નકામ એટલે પડે. હોળ પાડવાની કીધું કે હોળ પાડવાની કીધી લે પોપટ. હોલ પાડો નહીં કમળો બે જે પટ્ટીઓ મારી જાવ તે હાલ મને પટ્ટીઓ તો ખરેખર મારો ભાઈબંધ છે ને મારો ભાઈબંધ તો મને હમણાં પટ્ટીઓ મરાવે ને તો તમે આખા ગોમમાં ગંટોળીમાં દોડો લે તમે. એટલે હમણાં આ મેલજ્યું છે ને તો પટ્ટીઓ મારા મોઢું. ભાઈબંધ એ ના મેલતો ના મેલો. ઓના લીધે તો બધું ઊભું રહ્યું આગળ છે. વાળા બેહો ને તમે. ના મેલો. બેહો. બેસો. હેડો. એટલે ભોય આ મેલી ગયો ને તો મરી જાહો મરી. તમારે ખબર પડે કે નહીં પડતી? આપણા ગામની આબરૂ કાઢો છો. એટલે આ પકડી રહ્યો આમાં શું ગમની આબરૂ જતી અને રહેશે? લઈ જઈને મહેમાનનો દારૂ પાયો છે ને પછી આબરૂ જ જાય કે અમે મેક્યાઓ ગાડી કરીને એ તો ફાસવતા નહીં આવડતું મહેમાન ને ફાસવ્યા છે આટલી નહીં. નાખ્યા છે ને તાણે સેવા ફાસવ્યા છે જો. કયા ગામની આબરૂ છે હા? માપનો પીધો મહેમાન આ સવારમાં શું તમે ગામની ગાડી આબરૂ બોલાવો જતી? હળો મેં લ્યો. પગ તો ટકતો નહીં માપનો પીધો જાણે કે બેહો પોપટલાલ, તમે ગાડી બોલાવો ને લેવા આગળ. હું પકડી રહ્યો છું. એ મારા 14 વાગે જવાનું હતું જ હું કરી બસનો ટાઈમ હા ગાડી આવે છે. 14 વાગી ગયા. ગાડી લાવી 14 વાગવા આયા છે લગભગ. હું મેકવા આવું છું લે હેડ. ના તમે પેલા આ લાકડું મેકી દેજો આ બાજુ બેસજો. એટલે ભોય પડશે ને ભોય પડશે તો ને. નહીં પડાય એમ તમારે તો સારો ઓછો થઈ છે એટલે ભય પડે એમ લાગે. એટલે આ એ કાકા, ભોય પડશે તો હમણાં ઈકો બોલાવતા હું બોલો સાચી વાત તું જા ભોય પડશે, બધું ભોય પડશે. બધું ભમા મંડિયા પોપટના ઘરમાં તૈયાર. એટલે પોપટલાલ, એ તમે ભાઈ વાળો પેલો ઈકો આવો ને એટલે બિહારી મેલ્યા હો હા, તો 800 રૂપિયા બગાડી ચાલશે પણ આપણા ગામની આબરૂ જાય છે. તાણિયા તમને ખબર પડતી નહીં મહેમાન આયા ઘેર આવતા હોય તો હું કઈ જોજો રખાવાના અરે આવ્યો છો. હું એ થોડું સારું રાખવા છે ઢોરણ એક વારમાં તો આ નાટક કરીને આયા અને ના તમને ખબર છે ના આ અર્જનજી સેવા છે. એકદમ નફટ મોણસ શેર આવો અને ચમચોટી કરે આમ એમ મને યાર. એટલે હું જાઉં અને ગાડી આવે એટલે બેહાડજો. હા બોલ ઈકો આવી ગયો. આવી ગયો છે ઓવાન રવાના કર ને ભાડું કોના લે? બાર ગાડ લઈ જજો
તમે પૈસા છે ને એમને જ નહીં પાડવાની. આમ તને આપણી આબરૂ જશે કોક તો કરવું પડે ને આપણે. પોપટલાલ હા બોલો. ઓને સુખ શાંતિ ગાડી બોલે ઘેર પહોંચાડજો. હા બરોબર આ ગોમમાં દોડે ને તો આબરૂ આપણા ગોમની દાન તમારી એ દા. આપણું જાય છે યાર, ખબર પડે કે નહીં માણસ શું પડતી? છે, આ અમે- ઓને કોણ આઈસ પીન? હા અર્જનજી તો મગજ વગર ના થઈ હોય તો ખબર નહીં પડતી પણ તમે શા બુઠ્ઠા છો ને? હું તો બુઠ્ઠો નહીં પણ એના હાલ તો કોઈ કેવું નહીં, પણ હવારે દારૂ ઉતરે ને એના પાસે હું એને કહું. હા પછી હા ખબર હવારે પડે. કેવું પણ હાલ પેલો મહેમાન ની ગાડી મેં લ્યાવો. હા એ મહેમાન લાઈ કરે છે હું પૈસા જો અરે મહેમાન લાઈને પણ પાહન તો બેહતા નહીં. તાણે આ ડોહાનું જ ટોળિયું રહી હું જતું. ખાલી થોડી વાર ખેતરમાં ધોરણ સાર નાખવાના ને એટલી વારમાં તો નાટક કરીને આવીએ છીએ હા અમારા. તો હેડો હું જાઉં છું ને ગાડી બોલાવાના જ નહીં પકડજો. હોય અને એ ઉતરી જાય ને એટલે કહી દેજો કે અમારા ઘેર ના આવતા ના ના અમને કદી ના બોલાવા દારૂ તારે એટલી કે હાજી હા મારું ટાઈગર ગ્રુપ માણેકનાથ હા